જેના અન્ન ભેગા એના મન ભેગા. પણ હવે આપણે ભેગા જમતા તો નથી, પણ ભેગા બેસતાય નથી. બાપને એના પુત્રનું કામ હોય તો એને વોટ્સઅપમાં એની રૂમમાં મેસેજ કરવો પડે કે મારે તારું કામ છે એટલે તું કાલે મને મળીને જાજે. એ રૂબરૂ નથી મળી શકતો બાપને, એટલે વોટ્સઅપનો મેસેજ જોવે કે મારે બાપુજીને મારું કામ છે. ઘરની અંદર એક જ છતમાં રહેતા હોય, ઘણીવાર પહેલાં મેસેજ આવે ને, એક ઘરમાં 7 વ્યક્તિ રહેતા હોય પણ સાથે ભેગા ન બેસે, બધા પોતપોતાના રૂમમાં જઈને મોબાઈલમાં માત્ર સમય પસાર કરવાનો, વિડીયો જોયા કરવાના. તો ઓલું ટિકટોક બંધ થયું તો બહુ સારું થયું. હા, અને હવે પાછું ઓછ હતું પાછું શરૂ થયું ને એની જેવું. કેવું? રીલના વિડીયો બન્યા આવે. આ રીલમાં પાછા આ બધા હોશિયાર કેવા કે અમારી ભગવાનની કથાના વિડીયો ન જોવે, અમે કથાના વિડીયો મૂકી એ ન જોવે. એના વ્યુઅરશિપ કેટલી હોય? 200-500 વધીને. અને કાંઈક કોક એવું બોલ્યા હોય ને, પણ હવે એવું અમને બોલતા આવડે નહીં, અમે તો શાસ્ત્રારે રહેવા વાળા, એટલે એ વિડીયો તો કેટલા કરોડોએ જોયેલો હોય. એટલે એની ઉપરથી નક્કી થાય સમાજને અત્યારે શું સાંભળવું છે. તમે નસીબદાર છો કે તમે ભાગવતના સાનિધ્યમાં બેઠા છો. સમાજનો માત્ર 1% વર્ગ હવે એવો હશે કે જેને કથાની ઉપર પ્રેમ હશે. 100 માણસોને બેસાડવાના, 100 વ્યક્તિઓને કહેવાનું 1 કલાક તમારે ભગવાનની માળા કરવાની, તો 1 કલાક બેસી નહીં શકે. ઘણાને પગ દુખવા મળશે. હા, તમે એને એમ કહો કે તારે 2 કલાક મોબાઈલ વાપરવાનો, એક જ જગ્યાએ ખાધા પીધા વગરના 2 કલાક બેસી રહી, તમારે મોબાઈલ હોવો જોવે. અને ઘણા ગામમાં જાય નેટવર્ક ન આવે ને ત્યાં તો નિરાશ થઈ જાય. અરે હવે મોબાઈલ વગર સમય નહીં જાય. કેમ નહીં જાય ભાઈ? મોબાઈલ છે તો જ જીવન છે. તમે તમારા વ્યક્તિત્વને કઈ રીતે પરાધીન કરી દીધું એ તો વિચાર કરો. મોબાઈલ ઉપર પરિવારના દરેક સભ્યોને દિવસમાં સમય આપતા શીખો. પરિવારના દરેક સભ્યોને સમય આપતા શીખો. પરસ્પર એકાબીજાના દુઃખ સુખ શાંતિની વાતો કરો.